હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો આજે આપણે ચીકુ શેક બનાવીશું વિથ આઈસ્ક્રીમ ફ્રેન્ડ્સ, અને બજાર કરતાં પણ સરસ, એકદમ સરસ ટેસ્ટી બનશે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચીકુ શેક બનાવવા માટે ચીકુ શેક વિથ આઈસ્ક્રીમ, તો એના માટે છે ને મેં અહીંયા ચીકુ લઈ લીધા છે. 6 ચીકુ લઈ લીધા છે. મીડિયમ છે, એક થોડાક નાના છે, થોડાક મીડિયમ છે, અને એકદમ પાકલ ઉપર હોય એવા લેવાના છે ફ્રેન્ડ્સ. અને હવે એને એકદમ સરસ રીતે આપણે ધોઈ અને પીસીસ કરી લેવાના છે, નાના નાના. આ રીતના મેં છે ને ચીકુના કટકા કરી લીધા છે. હવે એક આપણે મિક્સી જાર લઈ લેવાનું છે. મિક્સી જારમાં આપણે ચીકુના પીસીસ એડ કરી દઈશું. અને પહેલા આપણે થોડું એવું દૂધ એડ કરશું. અહીંયા હું મોટો 1.5 ગ્લાસ દૂધ લીધું છે, તો થોડું એવું પહેલા દૂધ એડ કરીને, અને દૂધ છે ને ફૂલ ફેટ વાળું હોય તો તમે ફૂલ ફેટ વાળું લઈ શકો છો. અને આને પહેલા આપણે બ્લેન્ડ કરી લેશું. આવી રીતે બ્લેન્ડ થઈ જાય ને પછી આમાં છે ને ચીકુની તમારી સ્વીટનેસ કેવી છે એના ઉપર ડિપેન્ડ છે. તો અહીંયા હું ચીકુ મારા બહુ સ્વીટ છે એટલે દૂધના ભાગની જ હું 1.5 થી 2 ચમચી હું ખાંડ એડ કરું છું. ખાંડને તમે જેવું સ્વીટનેસ જોતો એની રીતના પ્લસ માઇનસ તમે કરી શકો છો. આપણે દૂધ એડ કરી દેવાનું છે. અહીંયા હું નાનો સ્કૂપ મોટો ઘરનું બનાવેલું જ મેં ચીકુ આઈસ્ક્રીમ લીધું છે. આની વિડીયો પણ અપલોડ થઈ ગયો છે, લિંક હું તમને નીચે આપી દઈશ ફ્રેન્ડ્સ. તો ચીકુ આઈસ્ક્રીમ તમારી પાસે ન હોય તો તમે વેનીલા આઈસ્ક્રીમ પણ લઈ શકો છો, પણ ચીકુના આઈસ્ક્રીમથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને અહીંયા મેં 7 થી 8 કાજુ લીધા છે. કાજુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને અહીંયા મેં 3 મોટા આઈસ ક્યુબ લીધા છે. હવે ફરી સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લેશું. તો જુઓ, એકદમ સરસ ટેસ્ટી એવો ચીકુ શેક રેડી થઈ ગયો છે. આની થિકનેસ છે ને આ રીતના તમારે મેન્ટેન રાખવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે એકદમ પતલો હશે ને તો બી નહીં સારો લાગે, એકદમ થોડોક થીક હશે ને તો બી ટેસ્ટમાં નહીં સારો લાગે. એક સર્વિંગ ગ્લાસ લઈ લેશું. નીચે આપણે ક્યુબ એડ કરી દઈશું. ચીકુના નીચે કટકા એડ કરી દેવાના છે. 1 ચમચી નીચે આપણે આઈસ્ક્રીમ એડ કરી દઈશું. અને હવે આપણે શેક એડ કરવાનો છે. તમે એકવાર જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ, બહુ સરસ ટેસ્ટી લાગશે. બજાર કરતા એકદમ સરસ ચોખ્ખો અને ટેસ્ટી. ફરી એમાં આપણે ઉપરથી ચીકુ આઈસ્ક્રીમ એડ કરશું. અને ચીકુના નાના નાના પીસીસ. આપણું ચીકુનું શેક બનીને રેડી થઈ ગયું છે. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, અને તમે જરૂરથી ટ્રાય કરજો. ગરમીમાં ચીકુ બહુ જ સારા છે આપણા હેલ્થ માટે પણ ફ્રેન્ડ્સ, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને બાળકોને, નાનાને બધાને ખૂબ જ ભાવશે પણ ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળતા રહેશું નવા કુકિંગ સાથે, નવા ટિપ્સ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.